તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જેમ કે બપોરના અહીંયા વાગી ગયા છે 3:15 અને મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી. અને આવતા જ મેડમ કંઈક વસ્તુ લેતા આવ્યા છે, તો આપણે તમને બતાવી દઈએ કે મેડમ શું લાવ્યા છે. તો અહીંયા મેડમ લઈને આવ્યા છે ઇડલી ને ઢોસાનું બેટર, અને હાથમાં લઈ લીધો છે ફ્રીજમાંથી ઈનો. પણ આપણે ઇડલી ઢોસા નથી બનાવવાના, આપણે બનાવવાના છે ઢોકળા. તો અહીંયા ઢોકળા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આવતા જ રેડી. જો આ પેકેટ 2 લઈ આવી, અડધા કિલોના 2 પેકેટ. કેમ કે આજે મને ઢોકળા ખાવાનું મન થઈ ગયું, તો આજે આપણે એને કીધું કે ઇડલી ને ઢોસા બનાવો ને તો આપણે ઈનો નાખવાની જરૂર નથી, પણ ઢોકળા બનાવો ને તો ઈનો નાખવાની જરૂર છે. બરાબર. ને મીઠું, એમ તો મેં મીઠું તો નાખી દીધું. બરાબર. હવે આપણે ઈનો નાખીએ. તો 1 પેકેટ, 1 કિલોમાં 1 પેકેટ ઈનો. ને જોઈ લો, પેકેટની અંદર જ પાણી થોડું એવું, તાકે ઈનોમાં સરસ બુલબુલી આવી જાય. હું થોડોક આગળ વિડીયો લઈ લઉં. હમ જોઈ લો, ફર્સ્ટ ક્લાસ ને બેટર એકદમ કેટલું મસ્ત છે, એકદમ ગોરું ગોરું દૂધ જેવું બેટર છે. તો મેડમ કેવો હતો તમારો દિવસ? જૈન લોકો વધારે આ બેટર ખાય, તો પછી હું ત્યાં જ હતી ને, હા હા, ત્યાંથી જ લઈ આવી. બરાબર. એટલે બધા ખાય, પણ ત્યાં બધા જૈન જ રહે, તો એ લોકો એટલે ક્લાયન્ટની ત્યાં ગયા હતા, એટલે ત્યાં જ નીચે જ મળે છે સ્ટોરમાં, જે મોસ્ટલી વેપારીઓ જૈન ને વાણિયા જ ખાય. એટલે આપણે બી જૈન વાણિયા બની ગયા, અને ચાલો ઇડલી બેટરનું મજા લઈએ. તો મેડમ પેલી તો એ વાત છે કે કેવો ગયો તમારો દિવસ? આપણે તો દિવસ સારા જાય, પણ વરસાદ જ કાલથી 2 દિવસથી, ગઈકાલથી હા, વરસાદ છે. વરસાદ મિત્રો હેરાન બહુ કરે છે. હવે તો સારું, વરસાદ આવે ને તો બી સારું. હા, ગરમી ગરમી નહીં લાગે. જો ઈનો નાખવાથી બેટર કેવું ફૂલી ગયું. ફૂલી ગયું. ને અહીંયા મને મચ્છર હેરાન કરે છે. આ વરસાદ આવે ને કેમ કે હા, મચ્છરની ઓલી, કેમ કે જરાક આપણે દરવાજો ખુલ્લો રાખીએ એટલે મચ્છર બહુ હેરાન કરે આપણે. ચલો હવે આપણે આ થાળીમાં, અહીંયા પહેલા ગેસ ચાલુ કરી લો. અહીંયા થાળીમાં તેલ લગાવી જોઈ લો, કઢાઈ મૂકી દીધી છે. કઢાઈની અંદર પાણી, અને આને કહેવાય મોરિયું, દેશી ભાષા ગુજરાતીમાં. તો મોરિયું બી લઈ લીધું છે. અને હવે જોઈ લો, તેલ નખાઈ ગયું ડીશની અંદર. અને આ જે થાળી છે એ મેડમની ફેવરેટ ઢોકળાની જ થાળી છે, થાળીમાં સ્પેશિયલ. ઢોકળા સારા બને. બીજી ઓલી જો ઓલી થાળીમાં બનાવશું ને, જોશું એમાં ફૂલતા જ નથી. બરાબર. એકચ્યુઅલી હવે ઇડલીનું તો આપણે સ્ટેન્ડ ઓલું લીધું જ ને, તો હવે એક ઢોકળાનું બી લઈ લેવાનું, તો 3 થાળીનું આવી જાય ને, તો એક સાથે જ સ્ટીમ બરાબર. થઈ જાય. હવે થોડુંક ખમી જાઓ, સમજ્યા? પેલા ઘરમાંથી વાસણ થોડા પાછા ઓછા કરવા પડશે, કેમ કે ઘણા બધા વાસણો છે. તો બેટર તો બહુ મસ્ત ફૂલી ગયું છે એકદમ. જોઈ લો, ઈનો નાખ્યો ને, એટલે ઈનોનો કમાલ છે મેડમ. આપણે છે ને આને ઉપર એલું કાળા મિરીનું પાવડર નાખીશું, ટેસ્ટ આવે. બરાબર. વ્હાઈટ ઢોકળાનો. તો જોઈ લો, થાળીની અંદર બેટર નાખી દીધું છે. અને અહીંયા કારામીરીનું ક્રશર બી લઈ લીધું છે. જોઈ લો, મેડમ ક્રશ કરીને કેવું નાખે છે. આ મેડમને આવું બધું બહુ ગમે, ક્રશર ને. હવે લીધું તો ઉપયોગ તો કરવું પડે હા, ને. બહુ. પણ એકદમ ફાઇન ક્રશ થાય છે જો આની અંદર. એટલે આપણે કારામીરી કૂટવાની જરૂરત નહીં, આવું ક્રશર લઈ લઈએ એટલે એકદમ ફાઇન ક્રશ થાય. અને આમાં બધું જ તમે શું કહેવાય, સોલ્ટ બી ક્રશ કરી શકો, જીરું બી તમે જીરું શેકીને નાખી દો, પછી કે ને કાળું નિમક નાખી દો. તો હવે આને સ્ટીમ થવા દઈએ. ને હવે આપણે બનાવીએ ચટણી. જો એ ચટણી માટે ઘરમાં કઈ વસ્તુ સામગ્રી પડી છે. ઓકે, તો ત્યાં પાછું ફ્રીજમાં મેડમ ફ્રીજ ખોલી દીધું છે. લીંબુ બીંબુ બધું જ છે. આજે તો ચટણી બની જ જશે આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ. મિત્રો જોઈ લઈએ, કોથમીરી ફ્રીજમાંથી લઈ લીધી છે. અને આ ઝીણું ઝીણું સામગ્રી બી બહાર નીકળી ગયું છે. સફેદ તલ, અહીંયા જે આપણે દાબેલીમાં જે સેવ વાપરી હતી એ સેવ, લીંબુ, મરચા, આદુ, એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ ખાટી મીઠી ચટણી. ખાટી મીઠી નહીં, તીખી ચટણી બનવાની છે એકદમ. કોથમીરી, મરચા, આદુ ને લીંબુ બધું નાખી દે. એટલે લીંબુ બી એમ જ નાખો. લીંબુનો રસ, તાકે આમ તીખી ને ખાટી ચટણી બને આમ મસ્ત.
તો લીંબુ નાખી દીધું છે. કેમ કે થોડું જ છે ને એટલે બસ આટલું લીંબુ. ચટણી બી થોડી છે. એમાં સેવ, જે આપણે સેવ બચી હતી એ બધી જ જોઈ લો. ચાટ મસાલો, થોડું જીરું પાવડર નાખશું. આમ તો આખા જીરું પણ આપણે જીરા પાવડર છે એટલે આપણે જીરા પાવડર જ યુઝ કરી નાખીએ. અને સ્વાદ પ્રમાણે મીઠું, નિમક. હવે આને ફટાફટ પીસી લઉં તો આપણી ચટણી બંને રેડી. ચટણી બંને રેડી છે. એકદમ ગ્રીન કલર વાળી, એકદમ લીલો છમ કલર છે ચટણીનો. અને અહીંયા જો એક થાળી આપણી રેડી. અને એક થાળી રેડી થઈ ગઈ છે. જોઈ લો એકદમ ઢોકળા તો આમ કેવા મસ્ત ફૂલ્યા છે. ઠંડા થાય પછી કરીએ અને બીજી થાળી બનાવી પછી. બરાબર. તો ચટણી વાટકાની અંદર હું થોડી ચટણી અહીંયા ટેસ્ટ કરી દઉં આમ કેવી છે. તીખી હશે કે બે લવંગિયા મરચાં. હા મિત્રો, એક નંબર, દિલ ખુશ કરી નાખ્યું મારું. એક નંબર ચટણી બની છે ખરેખર. તો જોઈ લો અહીંયા સિંગ ને દાળિયા નથી નાખ્યા કેમ કે મને છે ને ઢોકળામાં આવી ચટણી જ ગમે. બરાબર. સિંગ દાળિયા નાખવાનું હોય સરસ લાગે, પણ આ ચટણી કંઈક ખાવાની મજા જ અલગ છે. એમાં એક બે કલી તમે લસણ બી નાખી દો ને તો બી ચટણી સરસ લાગે, પણ આજે અમે લસણ નથી નાખ્યું. તો ફાઇનલી મિત્રો, સાંજનો નાસ્તો જે ઢોકળા છે આપણા બનીને રેડી છે. એમાં વઘાર બી થઈ ગયો, ચાય બી રેડી છે અને સાથે ચટણી પણ. તો ચલો ફટાફટ નાસ્તો કરી લે. અને દિવ્યભાઈ બી આવી ગયા છે કોલેજથી, તો હવે નાસ્તો કરી લે. એકદમ મસ્ત ઢોકળા બન્યા છે. તો સાંજનો નાસ્તો ગરમા ગરમ ઢોકળા સાથે ચાય અને લીલી છમછમ ચટણી. તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને મળીએ આપણે પછી. મિત્રો, વાગી ગયા છે રાતના 9 અને અહીંયા ડિનરમાં જોઈ લો શું બની રહ્યું છે. ગરમા ગરમ આલુના પરોઠા, એ પણ મક્ખનવાલા બટરવાલા સ્પેશિયલ આલુના પરોઠા. પેલા છે ને કાચા પાકા બનાવીને ઉતારી લીધા હતા અને પછી આ લોકોને હવે ગરમા ગરમ બટર નાખીને શેકીને હા ખાવા આપું છું. એટલે બહુ સરસ આઈડિયા છે. પેલા કાચા ઉતારી દીધા હોય ને જ્યારે બેસવું હોય ગરમા ગરમ ત્યારે ગરમા ગરમ ખાવા માટે બેસી જવાનું. તો દિવ્યભાઈને તો અહીંયા સર્વ થઈ ગયા છે. જોઈ આલુના પરોઠા અને એમની તો ફેવરેટ છે એકદમ ટમેટો સોસ. ગમે વસ્તુ હોય. આપણે બપોરના જ પીધી હતી ને ઓલા ઢોકળામાં, તો ઢોકળામાં દહીં આલુ પરોઠા. દહીં આલુ પરોઠા. તો જો આવી રીતના મેં આમ મસ્ત છે ને પેલા કાચા પાકા હા, એટલે જ્યારે આપણે જમવું હોય ત્યારે ગરમા ગરમ કરી બટર નાખી ને શેકી લેવાનું. તો આપણા આલુ પરોઠા રેડી. બરાબર. ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.